ધ્રુવા અને ધ્રુવન જો અને મોઢું ને એવું જો આવું પડી ગયું ક્યાં દીકા જય માતાજી જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં આઈ હોપ કે ઠીક છો અત્યારે જો નાસ્તો કરવા બેઠા છે ને અમારે ધ્રુવભાઈની અત્યારે જો મજા બગડી ગઈ છે 4-5 દિવસથી મજા એને નથી તાવ આવી ગયો છે અને શરદી ઉધરસ ને એવું થઈ ગયું છે એટલે આપણે જો હમણાંથી મજા આવતી નથી 4-5 દિવસથી કેમ કે નકરો પડ્યો જ રહે કૂદતો જ રહેશે રમતો નથી કાંઈ એટલે અમારું મૂડ ઓફ છે એટલે હમણાં 2 દી પહેલાં દવાખાને લઈ ગયા હતા પહેલાં 3 વાર દવાખાને લઈ ગયા પણ હજી કાંઈ ફેર પડ્યો નથી એટલે એવું લાગે છે કાલે જવું છે રિપોર્ટ કરાવવો છે અને અત્યારે જો હવે ધ્રુવ જો અત્યારે જો મમ્મી પાસે જ રહી મારી પાસેથી આવે જ નહીં કાજી ગયો કેમ છો મજામાં ધ્રુવલાને જો તાવ આવી ગયો છે એને મજા નથી કા જો કેમ પડ્યો કા દીકો હચ નકર તો કેવો રમતો હોય ઠેકડા મારતો હોય અત્યારે આમ જ આખો દી આમ જ પડ્યો રહે એક જગ્યાએ રમે ને એને એવું કરે હવે સારો થઈ જાય સારું હવે ભગવાનની દયાથી તમે તો એવું કંઈક કરો પ્રે કરો કે સારું થઈ જાય બસ જલ્દી મસ્ત થઈ જાય અને અત્યારે જો હજી સવારમાં વરસાદ આવે છે વાતાવરણ ઠંડુ છે એટલે આપણે પહેલાં સવારમાં મારે ક્લાસે જવાનું છે પછી આપણે બપોર પછી ધ્રુવને એવું લાગે કે ફેર પડી ગયો તો નહીં પછી નકર પછી દવાખાને લઈ જશું એટલે ચાલો અત્યારે આપણે ચા ભાખરી ને હા અથાણું ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ ધ્રુવેશે તો પેલા શીરો ખાઈ લીધો છે કા શીરો ખાધો ને એને જો અત્યારે જો દુકવા હે હું જો અત્યારે એના ગળે હું બાંધ્યું છે પોટલી અજમાની પોટલી બાંધે છે ને શું કહે ને એટલે નાક ખુલ્લી જાય એવું કા નગર એ પાછો આપણને અડવાય ન દે જીગી છે ને અડવા દે મને તો અડવા જ ન દે જો ઉજરાવ્યું જો એટલે ઉજરા આવે અને જો શું કરે આ ફોનમાં જીગુ ફોનમાં કંઈક કરે છે ધ્રુવલાનો રીલ જોતી લાગે એવું છે તો આને હામું તો જો હામું જોઈને તો કંઈક બોલાય ને આપણે વિડીયોમાં બોલવાનું હોય કેમ છો બધા મજામાં દવાખાને લઈ જવાનો છે કેમ કે હમણાં એને તાવ છે ફિલહાલ તો પછી એને દવા પીવડાવી દઈએ તો ડૉક્ટર એમ કે તાવ નથી જ્યારે તાવ આવે ત્યારે એને દવા પીવડાવી દઈએ પછી ત્યાં જઈએ તો તાવ ન હોય એટલે ડૉક્ટર એમ કે પાછા ત્યાંથી અમે આવીએ ને કલાક થાય ત્યાં છોકરાને પાસે તાવ ભરાઈ જાય તો કરી લીધો છે ને અત્યારે જો બાલ્કનીમાંથી ઊભો છું વરસાદ જો આવે છે ધીમો ધીમો જો રાતનો ચાલુ છે વરસાદ આજે તો આજે લગભગ સ્કૂલમાં રજા હશે જો રાતનો વરસાદ એક ધારો ચાલુ છે મને તો સવારે ખબર પડી કે વરસાદ આવે છે અને મારા ધ્રુવભાઈને જો મજા બગડી ગઈ છે એટલે જો હોઈ ગયો છે એને કરતો આમ કોઈ દી હોવે જ નહીં સવારે વહેલા જાગી જાય પછી ક્યારે હોવે જ નહીં ને અત્યારે જો હોઈ ગયો છે એટલે અમારું પણ આમ મૂડ નથી કાંઈ મજા આવતી નથી ધ્રુવેશને કંઈ મજા નથી આવતી આમને કોઈ રે પડ્યો ને એવું થાય છે તો આજે તેને દવાખાને લઈ જવો છે જે 2 દિવસ ડૉક્ટરે કીધું હતું ફેર પડી જાય તો જોજો નકર પછી પાછા આવજો એટલે આજે લગભગ આપણે ફાઇનલી હવે જવું છે આજે તો આપણે જવું છે બતાવી આવ્યા ડૉક્ટરને રિપોર્ટ બોર્ડ જે કરવાનું થાય કરી નાખો જલ્દી મારા છોકરાને સારો કરી ગયો ઊભો થઈ જાય રમે ને મજા આવે પહેલાં જેમ જ તે આપણે ઘરમાં આમ અવાજ રહી અત્યારે જો આવો સુમસામ હોય સુઈ ગયો બિચારો જો અને શરદી થઈ ગઈ છે ઉધરસ પણ આવે એટલે અને તાવ પણ ગરમ થઈ જાય ઘડીક ચડી જાય ઘડીક ઉતરી જાય એવું થાય છે તો કાંઈ નહીં ચાલો તો આપણે આજે દવાખાને બતાવીશું પછી જોઈશું ફેર પડે છે કે નહીં ચાલો તો અત્યારે જો દવાખાને અમારે જવાનું હતું તો ફૂલ વરસાદ આવી ગયો એટલે આજે વરસાદ હવે ફૂલ આવે છે એટલે અત્યારે વરસાદ શું કહેવાય દવાખાને નથી જવાનું અને અત્યારે જો કેવો વરસાદ આવે છે ફૂલ
ફૂલ વરસાદ આવે જો પાણી ભરાઈ ગયા જો અહીંયા પાણી ફૂલ વરસાદ આવે છે બધા પાણી ભરાઈ ગયા છે જો અને આજે વરસાદની આગાહી છે કે આજે વરસાદ આવવાનો છે એટલે આજે તો આખો દિવસ વરસાદ આવશે અને ધ્રુવેશ માટે જો આજે થર્મોમીટર લઈ આવ્યો છું માપવા માટે તો આપણે હમણાં થર્મોમીટર ત્યાં હમણાં આપણે માપીએ તાવ છે કે નહીં આ જો જિગીશાન નગરો એમ જાય છે કે તાવ છે આપણે આનથી માપી લેશું એટલે ખબર પડશે કે તાવ છે કે નહીં તો ચાલો આપણે પહેલાં અત્યારે માપી લઈએ હાલો ધ્રુવ હાલો તો માપતો અને જો આ જિગીશા જો આ બધું ઇમિટેશનનું કામ લઈને બેસી ગઈ છે આટલા જે બનાવ્યા છે અડધા જ ને જે આ બધું બાકી છે જો થર્મોમીટર આ થર્મોમીટર છે અને છે ને આમ દબાવીએ ને તો બંધ થઈ જાય આ ચાલુ કરીએ એટલે ચાલ થર્મોમીટરથી પેલા ધ્રુવાઈને આપણે જો બગલ આ થર્મોમીટર મૂકવાનું પછી છે ને ચાલુ કરી દેવાનું એટલે આમાં નંબર આ બતાવશે આ બધા કા જો કરે કેટલો તાવ છે એમાં આવી જશે તાવ હશે તો એમાં કેટલો 100 ઉપર આવે ને 100 ઉપર આવે ને તાવ હોય તો કેટલો આવ્યો જો 97 આવ્યો છે એમાં એટલે તાવ નથી એટલે તાવ નથી ધ્રુવલાને ખાલી શરીરમાં કમજોરી છે અને તાવને શરદી થઈ ગયું છે એટલે તો આપણે દવાખાને લઈ જાઓ અને પછી જોઈએ હવે કેમ થાય છે તાવમાં તો એને ફેર પડી ગયો છે હવે શરદી ઉધરસ સારું થઈ જાય એટલે ફેર પડી જશે અને આજે હવે ફૂલ પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે ને અત્યારે જો ઝાડું વરસાદ નહીં પોતું મારે છે જો હાલો તો નાવા જઈએ આપણે ના નાવા તો નથી જવું ભાઈ માના પડશે હું ધાબા પર આવી ગયો છું ને વરસાદ જો ફૂલ આવે છે ફૂલ લાંબા કરી નાખે જો ફૂલ વરસાદ ચાલુ છે અહીંયા જો અમારે આ બધું જો પાણી ભરાઈ ગયા છે આખા ધ્રુવે છે જો અહીંયા આવી ગયો છે ધાબા પર મારી પાછળ હું એને લાવતો નહોતો તો એ આવી ગયો છે અત્યારે જો મોજમાં આવી ગયો છે ભાઈ જો બોલે છે કાંઈક હું બોલે છો હા વરસાદ આવે આપણે નીચે વહી જઈએ ચાલો હવે નીચે જઈએ આપણે નાવાનું નથી ને એટલે માંદા થઈ જાય માંદો આગળ હું જો માંદો પડું એટલે હું નહીં વાગી ગયા છે 12 અને હજી વરસાદ બંધ નથી થયો પવન હજી આવે જ છે અને આજે તો છોકરાઓને પણ રજા હતી આજે એલર્ટ છે કે બહુ ફૂલ વરસાદ આવવાનો છે અને અત્યારે જો અમારે બપોર પડી ગઈ એટલે આપણે રસોઈ બનાવવાની શું બનાવે છે દૂધી ધ્રુવેશ માટે શું બનાવે છે ચણાના પુડલા એ ધ્રુવેશ માટે ચણાના પુડલા ને આપણે માટે હું દૂધીનું શાક ને રોટલી હાલો આપણે જો અત્યારે દૂધીનું શાક ને રોટલી બને છે અને ધ્રુવેશ માટે પુડલા બને છે અને અત્યારે પાછો જો ધ્રુવેશ સૂઈ ગયો છે જો સૂઈ ગયો છે ને જગાડવો ને જાગી જાય પાછો રહેશે નહીં મારી પાસે તો રહે જ નહીં જીગીતા પાસે જ જાય પાછો લો સવારે હોઈ ગયો તો પાછો જાય ગયો ને પાછો અત્યારે હોઈ ગયો 2 વાર પાછો હોઈ ગયો એટલે મજા જ નથી આવ હવે એને ખબર નહીં હું થતું હોય તાવ તો નથી ઉધરસ ને શરદી છે માથું દુખતું હોય કે શરીર કમજોરી હોય
આપણે દવા તો પીવડાવી દીધી છે અત્યારે જો આપણે બપોરે જમીને જમવાનું થાય એટલે એને પાછું જગાડશું અત્યારે ચાલો ઓછી ઉમોઈ છે ને આગળ પડી ન જાય અત્યારે જો વરસાદ ચાલુ છે જો હજી સારું ન થયું એટલે જો દવાખાને આવી ગયા છે અત્યારે જો એને પાછો ઓલો મૂક્યો છે માપા તાવ છે કે નહીં જોવા હાટો થર્મોમીટરમાં બતાવે છે કેટલો તાવ છે આમ તો અમે જો જમીને ડાયરેક્ટ આવી ગયા છીએ દવાખાને બહાર વરસાદ ચાલુ હતો એટલે આપણે કંઈ વિડીયો લીધો નથી એટલે આપણે જો અહીંયા વિડીયો લઈએ છીએ પ્રવાસનો ટેમ્પરેચર મપાય છે કેટલો તાવ છે એમાં બતાવે છે થર્મોમીટરમાં એમાં જોશો 99.4 છે અત્યારે જો અહીંયા હોતો જો બાપ આપવાનું કીધું છે એટલે આપણે ભલે ગાળિયા દેખાવ તો ત્રણે જો ત્રણેશને બાપ આપવાના છે જોઈએ કેમ કરે છે રોજ સવાર સાંજે આવવાનું તો ત્યાં આજે સાંજે પણ આવવાનું હા આપણે ત્યાં કઈ વાત નહીં આપતા હોય ને કા ક્લિનિક વાળા આપે ઘરમાં એટલે આવું બાફનું ક્લિનિક પર આપણે ડાંગણ ત્યાં નહીં આપી દે મશીન હોય તમારે માસ્ક અને ટોટી લઈને પછી આપણે છતાં અહીંયા સુધી આવવું પડે મારે ક્યાં આવવાનું તારે આવવાનું એટલે તો કહું છું તમે જ નહીં આવો મારે તો આવવાનું ને કેટલા મિનિટ આપે અંદર દવા છે ને પકડે રાખજે એ દવાખાનેથી પાછા આવી ગયા છીએ ઘરે અને ધ્રુવન છે ને બાફ આપવાનો હતો અને ગળો બેસી ગયો છે અને શરદી થઈ ગઈ છે અને રિપોર્ટ પણ કરાવવાનો હતો એટલે ધ્રુવનનો રિપોર્ટ કરાવવા નાખ્યો છે અને એને બાફ આપવાનો હતો બહુ રહ્યો એટલે પછી મારે એને પકડવો પડ્યો એટલે વિડીયો આપણે નથી લીધો એટલે ઘર આવીને અત્યારે જો વિડીયો બનાવું છું રસ્તામાં આપણે ત્યાં આજ તો સુરતમાં બહુ વરસાદ છે ને આગાહી પણ છે 2 દિવસની એટલે જો અત્યારે ઘરે આવી જાય ધ્રુવ પાછો જાય હુઈ ગયો જો હું દો જો ધ્રુવને છે ને અહીંથી લોહી લીધું રિપોર્ટ કરાવવા નાખ્યો છે રાતે રિપોર્ટ આવનો કા દેખો અહીં હાથે હું થયું બતાવી તો જો બહુ રોયો કા દીકો બાપ લીધો બહુ રોયો હવે કેટલા હજી 3 દિવસ બાપ અપાવવા જવાનું છે હા સવાર એમ એટલે અત્યારે બાપ અપાવીને આવ્યા છે આજે પાછું બાપ અપાવવા એટલે જો હાથ બતાવે શું થયું હાથે જો બસ ચાલો હુઈ જાવ હા હુઈ જાવ હા ને હાલો ધ્રુવંશ હુઈ જાય છે અને હું વાગી ગયા છે 5 અને દવાખાનેથી આવે ધ્રુવંશ પછી ઘડીક રેમો
અને પછી હોઈ ગયો હતો ને અત્યારે જાગ્યો છે 5 વાગે અને અત્યારે જો ને ગાયડમ કાપીને આપ્યો છે ગાયડમ ખાય છે પહેલાં નહોતો ખાતો હવે અત્યારે જો મેં એને ખવડાવ્યું ને પરાણે એટલે ખાવા માંડ્યો હાથે લઈને જો હે ધ્રુવા અને ધ્રુવન જો અને મોઢું ને એવું જો આવું પડી ગયું ક્યાં દીકા ક્યાં પણોઠી વાળી જતો પણોઠી વાળી જતો હા હે બસ વેરી ગુડ દેખો પણોઠી વાળતા શીખી ગયો કા ભલે ડોળાતો હાથે ખાવાનું 2 હાથે ન હોય જો 2 હાથે મોટા ભરીને ખાય જો હમણાં એક દાણો એ નહોતો ખાતો અને જ્યારે મોટા ભરીને ખાવા માંડ્યો જો કાંઈ ને ખાતો નથી કાંઈ એવું છે ને આ જો આ દાયડામાં આપ્યું પરાણે ખવડાવ્યું તારે એ ખાવા મેળવ ને કાંઈ ખાતો નથી આવને પડ્યો રહે ને હોઈ જાય અને આજે જો પાછું બાપ પપ્પા ગાવાનું છે પાછું આજે અને આજે બાપ પણ અપાઈ દઈશું આજે ચાલો દાડમ ખાય છે ખાવાનું ગા દીકો લે દો વરસાદ આવે હે વરસાદ આવે જો બહાર દેખાય છે વરસાદ આવે છે કા જો મોટા વરી થોડોક ગરમ છે આમ આ બધું તો ઠંડુ છે માથું લાગે ગરમ અને છાતી ગરમ લાગે અને રિપોર્ટ જે આપ્યો છે આજે સાંજે પાછું જવાનું છે હું રિપોર્ટમાં આવે એ તમને કહીશ એટલે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો ધોવાશને અને અત્યારે જો વાગી ગયા છે 6:30 રિપોર્ટ આવી ગયા છે અને રિપોર્ટમાં એવું નથી નોર્મલ આવે છે એટલે સારું કહેવાય રિપોર્ટમાં નોર્મલ આવ્યો છે અને ત્યાં જો ધ્રુવન છે બાપ લે છે ફોન જોતો પહેલી વાર બાપ લેતો ને તારે બોર હોય અત્યારે જો ફોન જોતો શાંતિથી બાપ લે છે કા ધ્રુવલા જો ધ્રુવલો જો કા ધ્રુવન જો બાપ લે છે ફોન આવી દીધો જોવા લીધા કરે ભલે મેં કરે પછી બહુ રોવે એટલે રિપોર્ટ તો આવી ગયો છે થોડુંક ઇન્ફેક્શન છે વાયરસનું છે થોડુંક એવું છે અને તાવ તો આમ એવો લાગે છે ફરક પડી ગયો તો આગળ જોઈએ દવા તો આપણને આપી છે પીવડાવશે લોહીના ટકા થોડાક ઓછા છે એની પણ દવા આપી છે થઈ જાય સારું બધું ગાદરુલા ના આજુ તો હા થોડો 2 દિવસ બાપ 2 વાવત રહેશે એ આપણે કન્ટિન્યુ રાખશું અવાજને બેસી ગયું છે ને સારું થઈ જાય નાક છે શરદીને થઈ ગયું ચાલો એ બાપ લઈ લે પછી આપણે પાસે જઈએ ઘરે હેલો ફ્રેન્ડ તો અત્યારે જો દવાખાનેથી ઘરે આવી ગયા ને ઘરે આવીને આપણે જમી લીધું છે ને અત્યારે જો વાગી ગયા છે 9 અને અત્યારે ધ્રુવંશને દવા પાવી છે અને હમણાં હવે હોઈ જવું છે ધ્રુવંશની ચિકિત્સા 2 રૂમમાં છે એટલે મેં કીધું રસોડામાં આવીને એક ક્લિપ ઉતારી લઉં અને વિડીયો આજે બહુ બનાવ્યો છે ઘણા ટાઈમ પછી તો કેવો લાગ્યો જરા કમેન્ટ કરી દેજો અને વિડીયો અમારો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળીએ આપણે નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય અને અમારો વિડીયો તમે છેલ્લે સુધી જોયો તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો બાય બાય જય માતાજી જય દ્વારકાધીશ.